જય પશુપાલક, જય ગૌ માતા. સાબર ડેરી દ્વારા આયોજિત ટેન્શન શિબિરનો છેલ્લો અધ્યાય. હવે આપણે આગળના વિડીયોમાં બીજી બધી વાતો કરીશું, પણ આમાં જે એમના ટેન્શન શિબિરનું જે અમુક મુદ્દા છે આપણે આ એક જ વિડીયોમાં લઈ લઈશું. એમને હવે આગળના બીજા પેરેગ્રાફમાં જે આગળનો મુદ્દો છે એમાં લખ્યું છે, સભાસદોને વધુ વળતર બાબતે વહીવટી માર્ગદર્શન. ભાઈ માર્ગદર્શન તો આપશો જ તમે, અમે પણ જાણીએ છીએ કે માર્ગદર્શન આપવામાં તો તમે ક્યાં એમાં પૈસા પડે છે. એમાં પૈસા પડતા હોય તો બરાબર છે, તમે માર્ગદર્શન નહીં આપો. માર્ગદર્શન આપવા કરતો તમે પશુપાલકોને દૂધનો ભાવ કેવી રીતે આપવો એ વિચારો. માર્ગદર્શન તો આપવાની જરૂર જ નથી, પશુપાલકો બુદ્ધિશાળી જ છે. એટલે આમાં જે એમને તમે વિચાર્યું છે સાબર ડેરીના સત્તામંડળે કે માર્ગદર્શન આપવું, અથવા તો આપ્યું હશે તમે, પણ એમાં માર્ગદર્શનની જરૂર નથી. ચેરમેન, સેક્રેટરી, પશુપાલકો તમામ લોકો બુદ્ધિશાળી છે અને કદાચ તમારાથી વધારે, પણ તમે જે સત્તા ઉપર બેઠા છો અને જે કરી રહ્યા છો એને જ પહોંચી વળતા નથી. ત્યાં જ લાચારી છે પશુપાલકોની. એટલે મહેરબાની કરીને તમે જે મુદ્દો લીધો છે સભાસદોને વધુ વળતર બાબતે માર્ગદર્શન, એ હવે કંઈ આપવાની જરૂર નથી. પછી આગળ છે ઓલાદ સુધારણા માટે સેક્સમેન ડોઝ. હવે ઓલાદ માટે સેક્સમેન ડોઝ તો તમે કદાચ હવે સુધાર્યા છે એવા સમાચાર મળ્યા આપણને, સારી વસ્તુ છે, પણ તમે ક્યારે સુધાર્યા? પેલી કહેવત છે ને, પાર ફૂટે એ પહેલાં પાર બાંધવી પડે, પાણી ફૂટે એ પહેલાં પાર બાંધવી પડે. તમે પાણી ફૂટી ગયું ને વહી ગયું અને હવે તમે પાર બાંધી છે. તબેલા દરેક પશુપાલકોએ ખાલી કરી દીધા ને ડોઝ તમે સુધાર્યા છે. હવે એકચ્યુઅલી ડોઝ તમારે જે તે વખતે સુધારવાની જરૂર હતી, કારણ કે તબેલા જે ખાલી થઈ ગયા એ તમારા ડોઝના લીધે જ ખાલી થઈ ગયા. દરેક પશુપાલકો ઊંચી ઓલાદ લાવતા પંજાબથી, મને આજે ખબર છે કે એક એક ગાય ટંકનું 20-20 લીટર 25-25 લીટર દૂધ કાઢતી ગાયો પશુપાલકોએ ખરીદી છે જે તે વખતે. જે ગાયો 1.5 લાખ 2 લાખમાં ખરીદેલી છે, આવી પણ ગાયો પશુપાલકો જોડે છે. અને આજે ઘણા લોકો ડોઝ બહારથી લાવે છે. એ લોકોના તબેલા હયાત, જીવિત અને સારી ઓલાદના છે. અને તમે વચ્ચે ધ્યાન ન આપ્યું ડોઝ બાબતે બિલકુલ. અને હવે તમે ઓલાદ સુધારણા માટે સેક્સમેન ડોઝ સારા લાવશો, એના માટે વિચારશો કે સારા લાવશો. જે હોય ઠીક છે, ચલો હવે બધી જવા દો. તમારા કોઈ વિષયમાં અમને રસ નથી, માત્ર એક જ રસ છે, પશુપાલકોને તમે દૂધનો ભાવ આપો. પછી આગળ તમે લખ્યું છે પશુ રોગ નિદાન લેબોરેટરી. તમે લેબોરેટરી બનાવશો કોના માટે? તમે પશુપાલકોના પશુઓના રોગનું નિદાન કરવા માટે લેબોરેટરી બનાવશો કે તમારા ઘર ભરવા માટે? તમે સાબર ડેરીમાં મેડિકલ શું કામ ખરીદો છો? સાબર ડેરીમાં મેડિકલ પશુઓને ઠીક કરવા માટે ખરીદો છો કે જે તે કંપનીને ફાયદો આપવા માટે ખરીદો છો? એ મેડિકલમાં તમે એકદમ થર્ડ ક્વોલિટીનું મેડિકલ તમે લાવો છો. તમે એક વસ્તુ વિચારજો, આ વસ્તુ આપણા દરેક સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરીએ પણ વિચારવા જેવી છે. આપણને સાબર ડેરી દ્વારા કૃમિની ટેબ્લેટ મળેલી ફ્રીમાં દરેક પશુપાલકો માટે. હવે ફ્રીમાં મળેલી એટલે પશુપાલકોને તો એમ કે આપણને ફ્રીમાં એટલે આપણે ક્યાં પૈસા ખર્ચ્યા છે? ભાઈ એ ફ્રી નહીં, હવે જે નફો ચૂકવાશે ને તમને સાબર ડેરી દ્વારા, એ નફાના રૂપિયે જ આ ટેબ્લેટ દરેક દૂધ મંડળીઓને આપેલી છે. તમે ફ્રી છે મગજમારી કાઢી નાખજો, આપણા જ પશુપાલકોના રૂપિયાની જ છે. અને એ ટેબ્લેટ દરેક ઘણી બધી મંડળીઓમાં પડે એક્સપાયર થઈ જાય અને પાછો ફરીથી નવો સ્ટોક આવી ગયો સાબર ડેરીનો. શું કામ ભાઈ? સાબર ડેરીમાં સ્ટોક એકલો ખરીદી લીધો છે. અને એટલો બધો સ્ટોક શું કામ ખરીદી લીધો છે? જે તે કંપનીને ફાયદો આપવા માટે. કંપની કોની? આ જ જે વસ્તુ છે પશુ નિદાન લેબોરેટરીમાં આ જ થશે. લેબોરેટરીની સ્થાપના કોના માટે થાય છે? તમારો હેતુ સારો છે, વિષય સારો છે, પણ એના પાછળ જે તમારી નિયત છે ને એ ખરાબ છે. સાબર ડેરીના સત્તામંડળની નિયત ખરાબ છે. એટલે
લેબોરેટરી ઠીક છે, હવે એમને જે કરવું કારણ કે આપણાથી તો રોકાવાના નથી, એમને જે ઠીક લાગે એ કરશે, પણ દરેક બાબતે ખોટું થતું હોય તો દરેક પશુપાલકો જાગજો, સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી જાગજો અને સાધારણ સભામાં આ મુદ્દો ઉપાડજો. જે મેં ચર્ચા કરી છે દરેક મુદ્દા તમે સાધારણ સભામાં પૂછજો, તમને શું જવાબ મળે છે? તમને એક જ જવાબ મળશે, વિચારણામાં લઈશું, તમને જવાબ આપીશું. તમને શું જવાબ આપ્યો? એ અહેવાલના 4-6 પાના સિવાય તમને શું જવાબ આપ્યો? તમે હિસાબ માગો કે તમે સાધારણ સભામાં મેં કીધા છે હિસાબ માપજો, સાધારણ સભામાં ભરતી વિશે ચર્ચા કરજો, એમની પાસે કોઈ જવાબ નથી. હવે આગળ એમને લખ્યું છે સંઘના પશુ આહાર માટે માહિતી. પશુ આહારની શું માહિતી આપશે? પશુ આહારની માહિતી આપણી પાસે નથી. એમનો પશુ આહાર કેવો છે માહિતી શું આપણી પાસે નથી? હમણાં જ મેં છેલ્લા વિડીયોમાં જોજો તમને બનાસ સુપરફેટ અને સાબર ગૌ શક્તિ એના લેબોરેટરી રિપોર્ટ સાથે મેં તમને બતાવેલું છે. આ પશુ આહારની શું માહિતી આપશે? પશુ આહારની માહિતી આપણે લેબોરેટરી રિપોર્ટ કરાવીને લઈશું. એટલે પશુ આહારની માહિતી તમે હવે આવી બધી માહિતીઓ ખોટી આપી, સાબર ડેરીનું સત્તામંડળ અને એમડી એમ કહે છે કે ખોટી સોશિયલ મીડિયાની વાતો સાબર ડેરીને બદનામ કરવા માટે કરી રહ્યા છે, સત્તા માટે કરી રહ્યા છે. ભાઈ અમારે કોઈ સત્તા જોઈતી નથી. આજે હું તમને પહેલાંય કીધું હતું કે હું તમને એફિડેવિટ કરીને આપી દઉં છું કે સાબર ડેરીના ડિરેક્ટર કે સાબર ડેરીના ચેરમેનના પદ માટે ઉત્તમ પટેલ જીવે છે ત્યાં સુધી ક્યારેય અરજી નહીં કરે કે ક્યારેય ફોર્મ નહીં ભરે. શું વાત કરો છો તમે? એટલે મહેરબાની કરીને હવે સંગઠનનો પાયો તૈયાર થઈ ગયો છે અને તમારા સંગઠન તોડવું છે. તમે સામ દામ દંડ ભેદ અને દરેક નીતિ સાબર ડેરીના સત્તામંડળ એ સંગઠન તોડવા માટે લગાવી દીધી છે. અને એમાં ઘણા સેક્રેટરી મિત્રો પણ, બધા એવા નથી, પણ એમની સાથે જે ચેરમેન સેક્રેટરી જે મરેલા છે એ લોકો આપણા સંગઠનને સહકાર આપવા માટે તૈયાર નથી. પશુપાલકોનું જે થવું હોય થાય. અમને કેટલા ધક્કા ખવડાવ્યા છે એ અમે જાણીએ છીએ, પણ હજુ એ અમે પશુપાલકોનો જવાબ એ ગામમાંથી નહીં મળે અમને ત્યાં સુધી અમે એ ગામની મુલાકાત લઈશું અને સંગઠન બનાવીને રહીશું. અને સંગઠન બનાવ્યા પછી એનું પરિણામ શું મળશે એ તો બનાવ્યા પછી જ ખબર પડશે. એટલે હવે આપણે આ ચિંતન શિબિર એટલે આ ટેન્શન શિબિરનો અહીંયા આપણે ચર્ચાઓ બધી પૂરી કરીએ છીએ. અને આ ચિંતન શિબિર એટલે કે ટેન્શન શિબિર એમને પોતાના માટે જ સાબર ડેરીએ સત્તામંડળે સાધારણ સભામાં અમુક સવાલોના જવાબ ન આપવા પડે એટલા માટે જ એમને આયોજન કર્યું હતું. એટલે હવે દરેક પશુપાલકે જાગવાની જરૂર છે. દરેક સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી તમે સાધારણ સભામાં જઈ શકશો. એટલે તમે એમને સવાલ કરજો, જે તમને આમાં શંકાના દાયરામાં જે મારા સવાલો છે એ તમે સવાલ પૂછજો. તમને એમના દ્વારા પેપર મળે છે અને જો તમને પેપર મળે અને અમને ન મળતું હોય તો કદાચ તમે બોલાવજો અને અમને ક્લિયરિફિકેશન આપજો અમારા જે કાંઈ આરોપો છે. તો અમને પણ કદાચ કંઈ ન જાણતા હોય તો સત્યની ખબર પડે અને અમે પણ કંઈક વિચારીએ કે આગળ કઈ રીતે લડત લડવી. એટલે મારું એક જ નિવેદન છે દરેક સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી, પશુપાલકોને અને દરેક જે લોકો સાબર ડેરીના સત્તામંડળ સાથે જે લોકોના સંબંધો છે અને જે લોકો સંબંધો રાખી રહ્યા છે એ તમામ લોકો, જો તમે સાબર ડેરીના સત્તામંડળનો સવાલ નહીં કરો અને તમે એના માગણી મુજબના તમારી માગણી મુજબ તમે પોતે પેપર માગો અને જો તમને આપવા તૈયાર નથી તો પછી વિચારવાનું તમારે છે કે સાચું શું અને ખોટું શું. જય હિન્દ, જય ભારત.